सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति। यस्मात् जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते धार्यते च येरिमे गुरुभिः पूर्वं तदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहं तैत्तरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ बीजा मंत्र थी अन्नाद्वै प्रजा प्रजायन्ते या काश्य पृथिवी गुंश्रिताः अथो अन्नेनेव जीवन्ति अथेनदप्यन्त्यन्ततः अन्नगुं हि भूतानां चेष्टम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वेतेनमाप्नुवन्ति ये अन्नं ब्रह्मोपासते अन्नगुं हि भूतानां चेष्टम् तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते जातान्यन्नेनैव वर्धन्ते अद्यतेति च भूतानि तस्मादन्नं तदुच्यत इति तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योन्तर आत्मा प्राणमयः तेनेष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति
मनुष्याः पशवश्रये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्येष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योन्तर आत्मा मनोमयः तेनेष पूर्णः स्ववा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य यजुरेव शिरः ऋग्दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वारंगिरसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति આપણે મનોમય કોષની ચર્ચા ચાલી રહી છે. મનોમય એ ભગવાનનું સર્જન છે. મનોમય કોષ બનાવી દઈએ કોષ એને તો એ મનુષ્યનું સર્જન છે. કોષ એટલે શું? તો કે આપણે મન સાથે મનની બધી ઇમોશન્સ સાથે તાદાત્મ્ય, ધેટ ઇઝ કોષ. તાદાત્મ્ય એટલે શું થાય? તો કે ઇન ધ પ્રોસેસ આપણે આત્માનું સાચું સ્વરૂપ ન જાણી શકીએ અને આપણે મનના જેવા ભાવો છે એ હુંનું યથાર્થ સ્વરૂપ મને નથી ખબર. એટલે હું સુખી, દુઃખી, ઉદ્વિગ્ન, હતાશ, એવું બધું મનના જે બી ભાવો હોય. મનના ભાવો તો સવારથી સાંજ સુધી 50 વાર બદલાય છે. હમણાં કોઈ એક બિચારી બેન મને અમેરિકાથી વાત કરતી હતી તો વાત કરી એ મને કે માતાજી કે મારો હસબન્ડ મને એમ કે તારામાં તો ઇમોશન્સ જ નથી બિચારી. એટલે મેં કીધું તારા હસબન્ડને સમજાવશે. બિચારી એમ નાની હતી ત્યારથી વેદાંત ભણે તો ઇમોશન્સ નથી એવું નથી, પણ મનોમયની ઉપર વિજ્ઞાનમય છે. એટલે ઇમોશન્સ જે છે જરાય ખરાબ છે કે ન હોય એવી કોઈ વાત જ નથી. મીધું તું તારા હસબન્ડને સમજાવજે કે બધી જ ઇમોશન્સ જે છે એની ઉપર વિવેક બુદ્ધિની સિગ્નેચર જરૂરી છે, તો જ તમે લાગણીઓને વ્યક્ત કરી શકો. એ મનોમય પોતે ઇન્ડિપેન્ડન્ટ નથી, એટલે મનોમયની ઉપર વિજ્ઞાનમય છે. અને વિજ્ઞાનમય અર્થાત નિશ્ચયાત્મિકા, વિવેકવાળી બુદ્ધિ. એટલે લોકોને હંમેશા એવું કન્ફ્યુઝન છે કે કોઈ વ્યક્તિ બુદ્ધિપૂર્વકનું જીવન જીવે, વિવેકનું, એટલે તારામાં લાગણી જ નથી, કારણ કે એનામાં કોઈ વિવેક વિચાર નથી. જે બી મનમાં સોલા ચડ્યા
જે બી સવારથી સાંજ સુધી તમે જોજો જુદી જુદી વૃત્તિઓ, જુદા જુદા વિચારોનો ઘમાસાન ચાલતું જ હોય, ચાલતું જ. તો એ બધી જ વૃત્તિઓ જે છે એમ કે સવારથી સાંજમાં પોતાની ઇન્ટિમેટ વ્યક્તિ હોય ને એના માટે બી એમ થાય કે બહુ સારી છે, અને હાંજ પડે એમ થાય કે આની યાર તો વ્યવહાર જ નહીં રાખું છું. જેને તમે વરસ પહેલા આઈ લવ યુ કહેતા હોય, પછી તમે વરસમાં તો આઈ લવ યુ ટુ ગો ભાઈ જાને અહીંથી. તો એટલું બધું એમ કે એ કોઈ દિવસ લાગણીઓ ચિરસ્થાયી છે નહીં, એના પ્રવાહમાં અને એ બધી વસ્તુઓમાં તમે આવી જાઓ તો કોઈ દિવસ તમારા જીવનમાં કોઈ સ્થિરતા ના આવે, કોઈ ગ્રોથ જ ન હોય. જે લોકો આવી રીતે ખાલી લાગણીને જીવે, લાગણી અને વિવેક બેયનું જે એકદમ સુંદર જે સંયોજન છે, બંનેનું સુંદર કોમ્બિનેશન છે, એ જ્ઞાની છે, એ જ્ઞાની વ્યક્તિના લક્ષણ છે. કે ધારો કે ભક્તના લક્ષણ છે તો અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણા એવ જ. તો મૈત્રી છે ઇમોશન જ છે ને, કરુણા છે ઇમોશન જ છે ને. પણ ઈ જ્ઞાની વ્યક્તિને ક્યાં કરુણા કરવી ક્યાં ન કરવી ખબર છે. પાગલની જેમ બધી જગ્યાએ કરુણા કરવાનું છે એમ કે એ તો મારો ભાઈ છે ને એટલે મને મદદ કર્યા જ કરો, અને તને તો કઈ એની વાઈફ ને કે તને તો જરાય દયા જેવું છે જ ને. અરે કરુણા અને દયા છે ઇમોશન છે. હવે ઇમોશન ઉપર વિજ્ઞાનમયની સાઇન એટલે શું? તો કે અગર જો તમે એને હેલ્પ કરો તો એ વ્યક્તિ પાંગડી બનશે, એને તમે સારી જગ્યાએ જોબમાં રખાવી દો, વાંધો નથી. તો મદદ કરવી નામની ઇમોશન, કરુણા નામની ઇમોશન ને વિજ્ઞાનમયની સાઇન એટલે શું? તો કે એના હસબન્ડ ને એવું થાય પૈસા આપી દીધા ને એટલે હું બહુ લાગણી વાળો, અને આ એમ કે છે નોકરીએ તમે લગાડો તો એ લાગણી શૂન્ય છે. આખું તમે જો તો તમને એક એક્ઝામ્પલ આપું છું, પણ સમાજમાં બધે એવું જ છે કે જે વ્યક્તિ બુદ્ધિથી જીવશે ને એને લાગણી શૂન્ય જ કહેશે. ઓલી બિચારી છે વો સો અપસેટ, મને કે શું કરું? મેં તું જરાય ચિંતા નહીં કર, તારા હસબન્ડને સમજાવશે કે ઇમોશન્સ તો કોઈ દિવસ વાંધો નથી, પણ જે સવારથી સાંજ સુધી ઇમોશન્સ, એ વૃત્તિઓ જે છે એ ક્ષણિક છે. અત્યારે આમ વૃત્તિ છે તો કાલે આમ વૃત્તિ થશે. ઇવન પોતાનામાં તો એવું થાય, ઓહો લાઈફ એવી સરસ છે ને, અરે જીવવા જેવું જ નથી. ખુદના જિંદગી માટે બી સવારે તમને ખૂબ જ જિંદગી સારી લાગતી હોય તો પછી બપોરે એમ થાય એટલી બધી એમ કે જિંદગીમાં બધી જફા છે ને, એ ભગવાન ક્યારે છૂટશું ને, આવી ક્યાં જિંદગી આપીને કેટલો બોજ છે. અને કોઈ વાર તો કે એકદમ જ આમ ગુલાબી જિંદગી લાગે, એકદમ ફૂલોની પથારી છે. એટલે એ બધી ઇમોશન્સ ને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપવાનું. ઇમ્પોર્ટન્ટ એને આપવાનું છે કે મારી ઇમોશન્સ જે છે જેટલી બી એ બધી અંદર છે, બધું તમે એક્ઝેક્ટલી કાર્યાન્વિત એને કરો છો જેને બુદ્ધિ સિગ્નેચર કરે. એટલે લાગણીઓ છે ઇટ્સ લાઈક ક્લર્ક છે, બુદ્ધિ છે એ ઓફિસર છે. હવે ઓફિસર નું કોઈ માને નહીં, અને ક્લર્ક છે એ બધી ફાઇલો, કરોડો રૂપિયાની ફાઇલો બધી છે એ પોતાની રીતે કરપ્શન કરીને જવા દે. બધાને ઓહો એવા લાગણી વાળા છે, અરે બુદ્ધુ છે બુદ્ધુ. તો મેં એવા કેટલા મારી આજુબાજુ, એમાં જો સૌથી વધારે કોઈ દાટ વાળ્યો હોય તો બોલીવુડ ને બધી સિરિયલ, એમાં આમ જેને કોઈને લાગણી વેડા કરતા સાવ વેવલા હોય, ટોટલી પાગલ પાગલ એમ, એવી બધી વસ્તુ. એટલે કોઈ હાયર વસ્તુ જે છે કોઈ દિવસ બતાવશે જ નહીં. એટલે આખો સમાજ એવો એમ કે સિમ્પલ એમ કે લગ્નની સારી રીતે, સિમ્પલ એટલે સારી રીતે 2.5 કલાકની વિધિમાં વેવલા વેળા, લાગણી વેળા ને પાગલ વેળામાં 5-5, 10-10 સુધી પાગલની જેમ કર્યા કરે. ધીસ ઇઝ ઓલ ઇમોશન્સ નું બધું જ આમ જેને કહેવાય ને કે સાવ એટલે સાવ વિકૃત રૂપ. બિલકુલ જરૂર નથી, પણ ના એમ કે એ તો એમ કે બોલીવુડમાં આમ બતાવ્યું એટલે હવે આમ કરવાનું, આવી રીતે લવ બતાવવાનું, પછી દેરાણી જેઠાણી ડાન્સ કરવાનું, બે બનો ડાન્સ. શું છે પણ ધીસ ઇઝ ઓલ આમ જેને કહીએ ને કે બુદ્ધિ ઝીરો છે ને એનું પ્રદર્શન છે. બુદ્ધિ શું છે એનું, વિવેક બુદ્ધિ શું છે કે હા વૈદિક વિધિથી જે મારા મંત્રો છે એનું સરસ મજાનું એમ કે લાઈક પઠન પાઠન થાય, ચેન્ટિંગ કરે, આવનારા લોકો સાંભળે, એ લોકો પાસે બી મંત્રો હોય,
અને એ વૈદિક વિધિને કારણે એ લોકો આખી લાઈફ પતિ પત્ની તરીકે રહેવાના છે, તો એ વસ્તુને હું પ્રાધાન્ય આપું. પણ લોકોને પોતાને દે ડોન્ટ વોન્ટ ટુ યુઝ ધેર ઇન્ટેલેક્ટ, અને જે આખી દુનિયામાં દેખા દેખીને પાગલની જેમ દે ડોન્ટ યુઝ ધેર ઇન્ટેલેક્ટ, દે યુઝ ઓનલી બોલિવૂડના જે બધા ખાનબાન જે છે એ કરે છે મુસ્લિમ, એ બધું પાગલની જેમ કર્યા કરે. ને પિક્ચર એ ચાલશે કે આવું જેમાં સગાઈ હોય, લગ્ન હોય, લગ્નની વિધિ હોય, લગ્નના આગળ બધા ઢોલક વગાડીને ગીતો ગાતા હોય, એ જ બધું પોપ્યુલર. અને એ લોકો પ્રેમ કરવામાં એકબીજા માટે મરી જાય ને આમ થાય ને તેમ થાય. તો એ ઇમોશન સિવાય શું છે? તમને જો કે બોલિવૂડના એક પણ કે એક બી આવી ડેઇલી સોપોમાં ક્યાંય તમને ઇમોશન્સ તો છે, પણ આપણે કરવાનું છે એ કરીએ, કરવાનું છે એ કરીએ. ધેટ ઇઝ વિવેક બુદ્ધિ, ધેટ ઇઝ વિજ્ઞાનમય. એટલે મેં પેલીને સમજાવ્યું કે બેન, તું તારા હસબન્ડને કહે છે કે આખો મનુષ્ય ભગવાને લાગણીનો જ બનાવેલો છે, મનોમય કોઈ એક જગ્યાએ નથી. જેવી રીતે પ્રાણમય કેમ અહીંથી માથાથી મીન્સ કે અંગૂઠા સુધી પ્રાણમય વ્યાપ્ત છે, પંચપ્રાણ બધે વ્યાપ્ત છે, એક જગ્યાએ છે. એમ માણસ આખે આખો લાગણીનો બનેલો છે. પણ ઇટ ડઝન્ટ મીન કે આપણે આપણી એનાથી જે હાયર વસ્તુ ભગવાને આપેલી છે એનો કદી યુઝ ન કરીએ. એટલે કઈ વ્યક્તિનું જીવન જે છે એ વધારે સ્મૂધ સારું હશે, જે લોકો મેક્સિમમ વિજ્ઞાનમયનો ઉપયોગ કરતા હોય, પોતાની નિર્ણય શક્તિ, પોતાની બુદ્ધિ, પોતાની વિવેકનો ઉપયોગ સતત કરે, જે આવા લાગણીના હાલક ડોલક ઊંચક નીચકમાં ખેંચાઈ ન જાય. રોજ જાય ટેલ્યું તમને એવું થવાનું. અને જે રીતે સોશિયલ મીડિયા અને જે દુનિયામાં આમ જેને કહેવાય કે લિટરલી આપણે આપણું જીવન કેવું હશે એના માટે એટલું બધું આક્રમણ છે બહારથી, દેખાદેખીનું આક્રમણ. એટલે રોજે એ બધી વસ્તુ આપણી ઉપર આવવાની. તો એ વખતે આપણું વિજ્ઞાનમય, આપણી બુદ્ધિ સતેજ ન હોય તો આપણે એવા લાગણીના પ્રવાહમાં ખેંચાય. અને એ જે લાગણીના પ્રવાહમાં ખેંચાતા હોય પાગલની જેમ, એમાં આપણે વિવેક બુદ્ધિથી રોક લગાવીએ એટલે એને એમ લાગે કે આ નિષ્ઠુર છે, આ લોકો લાગણી શૂન્ય છે, એવું લાગે. તો લેટ ઇટ બી લાઈક ધીસ. એટલે એમ કે કોઈ બી સ્ત્રીને એનો હસબન્ડ એવું કહી જાય તારામાં તો લાગણી છે જ નહીં, તો એને દુઃખ થાય ને. એટલે મેં તો એને કહે છે કે મનુષ્ય આખો લાગણીનો બનેલો હોય. એટલે સવારથી સાંજ સુધી કેટલાય લાગણીના ઘોડાપુર આવે. ઘોડાપુરમાં તળાવવાનું ન હોય. મનુષ્યનું મનુષ્યપણું ત્યાં છે કે તમે એ હાયર લેવલથી તમે બધું તમારી લાઈફને કંટ્રોલ કરો, હાયર સેલ્ફથી. વિજ્ઞાનમાં ઇઝ હાયર સેલ્ફ. હાયર સેલ્ફ એટલે શું? ખાલી લાગણી છે એ ઇમ્પલ્સિવ વસ્તુ છે, ખાલી ઇમોશન્સથી. હાયર સેલ્ફ એટલે શું? તો કે ધેટ ઇઝ વિજ્ઞાનમય. ધેટ ઇઝ કે આખી લાઈફ આપણે સમજણ પ્રાપ્ત કરી હોય, આપણે શ્રવણ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, આપણે બહુ બધી ખતા ખાઈ અને પણ વિઝડમ ભેગું કર્યું હોય. સીધે સીધું વિઝડમ નથી મળતું, કેટલી પડી આખડીને લોહી લુહાણ થઈને એ બધું ડાપણ આવ્યું હોય. એ વિજ્ઞાનમય છે, બુદ્ધિમાં એ બધું પડેલું છે. ઓનલી થિંગ ઇઝ કે વી ડોન્ટ યુઝ. પડેલું છે એટલે આપણે આપણું જીવન વિજ્ઞાનમયથી આખું ઓપરેટ કરીએ. ધેટ ઇઝ હાયર સેલ્ફ. ઓલ ધ ટાઈમ યુ આસ્ક યોર હાયર સેલ્ફ. એટલે ત્યાં તમારા ગુરુ અને શાસ્ત્ર બેઠા છે, મા બાપના સંસ્કાર બેઠા છે ત્યાં હાયર સેલ્ફમાં. એટલે આપણને એવી ચોઈસ હોય કે આપણે મનોમયથી બધું કંટ્રોલ કરવું કે વિજ્ઞાનમયથી કરવું. આઈ ટેલ યુ, 10માંથી 9 લોકો મેં એવા જોયા છે કે આવું જ પાગલપન. એવું નથી કઈ હાયર સેલ્ફ નથી, છે, બધા પાસે છે. શાસ્ત્ર ન ભણે ને તોય થતા ખાઈ ખાઈને કેટલું બિચારાને ડપડાયું હોય. એટલે જ્યારે આપણે તૈતરીય ઉપનિષદ ભણીએ તો દૈનિક જીવનમાં બદલાવ આવ્યું છે કે ગમે એટલી આપણી લાગણીઓ આપણને ક્યાંય બી ખેંચવાનો પ્રયત્ન કરે, બીકોઝ લોકો સૌથી વધારે પાંગડા પોતાના બાળકો પાસે હોય, સૌથી વધારે પાંગડા. તો ત્યાં બી ઉલટાનું તમે એને હાયર સેલ્ફથી જીવન જીવવાનું શીખવી શકો કે હા એવું છે, બરાબર છે, એવું તો થાય આપણને. આના માટે બહુ પ્રેમના ઉભરાઈ આવે ને આની માટે તિરસ્કરાય થાય. એ કઈ લાગણી સ્થાયી નથી. મનોમય કોઈ જે સ્થાયી નથી, ઇટ ઇઝ ક્ષણિક. વૃત્તિ છે ક્ષણિક છે, ક્યારે એક નથી ટકવાની. સો ડોન્ટ ફોકસ ઓન વૃત્તિ, ડોન્ટ ફોકસ ઓન ઇમોશન્સ.
અત્યારે શું કરવાનું છે એના પર ફોકસ કરો. દેટ ઇઝ વિજ્ઞાનમય. એટલે મનોમય જે છે એ આપણે ખાલી એ મનોમય કોષ છે, મનોમય છે, મનોમય કોષ એમ કરીને આગળ નથી નીકળવાનું. પછી એક્ઝેક્ટલી લાઈફમાં આ બદલાવ આવ્યો છે કે મનોમય એટલે મને સવારથી સાંજ સુધી ખુદ પ્રત્યે બી વિવિધ ઇમોશન્સ ઉત્પન્ન થાય છે અને લોકો માટે થાય છે, જગત માટે થાય છે, પણ એ બધાને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપવાનું. એ બધી વસ્તુઓ ત્યારે જ અભિવ્યક્ત થશે જ્યારે મને એવું લાગશે કે ધીસ ઇઝ પ્રોપર. ત્યારે જ યથાયોગ્ય વસ્તુઓને જ આપણે અભિવ્યક્તિ આપીએ. એમ કે સપોઝ તમે શોપિંગ મોલમાં ગયા, અનુગય શોપિંગ મોલમાં, અરે નવરાત્રીનું સેલ છે, એવું સસ્તું છે ને, આ બધા એમ કે બોમ્બે ડાઇંગ ના બધા નેપકિન કેટલા સસ્તા, વેલ્સપનની બેડશીટ બહુ સસ્તી છે, ફલાણું સસ્તું છે. અમેરિકામાં ધીસ ઇઝ વેરી ટિપિકલ. ક્રિસમસ આવે ને, જેન્યુઅન સેલ આવે, ખોટું ખોટું સેલ નહીં હોય. આપણે ખોટા ખોટા સેલ વધારે હોય, ત્યાં જેન્યુઅન સેલ હોય. અને એ જ વસ્તુ એમ કે તમે ક્રિસમસ પછીથી ગમે ત્યારે સેલ ન હોય ત્યારે લેજો તો એ મોંઘી જ હોય, ખરેખર મોંઘી હોય. તો મેં એવા જોયા છે. એટલે મનોમય શું છે ને વિજ્ઞાનમય તમને એકદમ ખબર પડે કે તમે શોપિંગ કરવા જાઓ છો તો તમારી લાગણી તમને હા બહુ સરસ બહુ સરસ લઈ લો, આવું ફાઈન તો પછી મળે જ નહીં, આવું સસ્તું મળે જ નહીં. દેટ ઇઝ યોર મનોમય, લાગણીનો ઉભરો છે. પણ પછી વિજ્ઞાનમય શું છે ખબર છે? મેં તો મારી લાઈફમાં હું સાવ 18 યર્સથી હતી ત્યારે હું આ બધાને કહેતી કે પર્સમાં પૈસા હોય ને તો ગમે ત્યારે ખરીદી થઈ શકે. યુ શુડ સેવ મની. તમે જેટલા પૈસા બચાવશો યુ આર સેવિંગ યોર લાઈફ. કારણ કે પૈસાની સામે તમે લાઈફને બાટર કરો છો કમાવા માટે. ઇફ યુ સેવ મની, ઇફ યુ પ્રોપરલી તમે મનીને વાપરો છો તો તમને જિંદગીના થોડા યર્સ મળશે જેથી કરીને તમારું અલ્ટિમેટ ગોલને તમે સિદ્ધ કરી શકશો. અધરવાઇઝ કેટલા વર્ષો, ક્વોલિટી યર્સ, કેટલા ક્વોલિટી અવર્સ ને યર્સ યુ ડોન્ટ નો. એટલે મને યાદ છે કે મને પેલું સેકન્ડરી સ્કૂલમાં લાઈક 4 યર્સ મેં જોબ કરી હતી સાયન્સ ટીચર તરીકે. ઇટ વોઝ ગવર્મેન્ટ જોબ. તો મારા સિવાય, that time I was only 22 years, મારા સિવાય મારી ઇન્ટિમેટ વ્યક્તિ એમ કે પેરેન્ટ્સ થી માંડીને બધા એમ કે નોકરી ન જ મુકાય, ન જ મુકાય. કોઈ બી વ્યક્તિ બાકી નહોતી મારા સિવાય. તો સ્વામીજીને મેં ખાલી એક જ વાક્ય કીધું હતું કે હું પૈસા માટે મારી લાઈફને બાર્ટર નહીં કરું. આઈ ડોન્ટ વોન્ટ એની સિંગલ કોઈન. ભગવાન મારી નાખશે ને પૈસા નહીં, મને વાંધો નથી. મારે ખાલી 2 ટર્મ જમવાનું ને ત્યારે ઇટ વોઝ વ્હાઈટ ક્લોથ, 2 જોડી વ્હાઈટ પંજાબી જોઈએ અને 2 ટાઈમ ખાવાનું જોઈએ. ન આપવું તો ભગવાન ના આપે. પણ હું પૈસાની સામે મારી લાઈફને કદી બાર્ટર નહીં કરું. 4 વર્ષ મારા પેરેન્ટ્સની ઈચ્છા હતી તો મેં કરી દીધું, પણ હવે મને નહીં કરું. તો મેં બધા લોકોએ ના પાડી. તો મેં કોઈને પૂછ્યા કે મારી મેળે રાજીનામું આપીને આવી. તો મેં રેઝિગ્નેશન આપ્યું તો એ લોકો 6 મહિના સુધી મારું રાજીનામું સ્વીકાર્યું. મેં કીધું કાંઈ નહીં, તમારે જે કરવું એ કરો. કે બધાની મિલી ભગત હતી કે આનું રાજીનામું સ્વીકારવાનું નહીં એમ. તમારે જે કરવું એ કરો. મેં તો તમને કહી દીધું છે તમે સાયન્સ ટીચર વગર હાલે નહીં સ્કૂલમાં, તમે શોધી કાઢજો. પણ યુ નો ઇનસિક્યોરિટી એવા બી મેં લોકો જોયા છે કે એને સાદું હોય તો બી એમ કે અરે પૈસા ન હોય તો શું થશે. ધેટ ઓલ ઇનસિક્યોરિટી ઇઝ ઇમોશન્સ. પણ તમારી વિવેક બુદ્ધિ શું તો કે જ્યારે સાધુ જે છે એ પોતે ઘર ને બધી સિક્યોરિટી છોડી છાડીને નીકળે છે તો ભગવાન એક જ સિક્યોરિટી છે, ઉપર આગ ને નીચે જમીન. સાધુ ને ભગવાનને જીવાડવું તો જીવાડે, ન જીવાડે તો ન જીવાડે. ન જીવાડે નોર્થ એમ કે નથી જરૂર. કેમ કે કોઈ બી એનિમલ કે કોઈ બી વૃક્ષને ભગવાન જીવાડતો હોય છે કે હા હજી એને ઓક્સિજન આપવાની જરૂર છે. એમ સાધુનું જીવન બી 100% ભગવાનના હાથની કઠપૂતળી છે, જીવાડવું તો જીવાડે. એટલે ગૃહસ્થી પણ લાઈક કે પાગલની જેમ પૈસા વાપરવા માંડે. શું કામ? તો કે લઈ એટલે લઈ લે. પછી શું કરે અમેરિકા વાળા, તમે તો જોયું હશે, ગરાજ સેલ કાઢે. ગરાજ સેલ. કારણ કે
પછી કપબોર્ડમાં મૂકવાની જગ્યા તો હોવી જોઈએ ને, એમ કે આટલા બધા એકદમ બ્યુટીફુલ હોય, નેપકિન ને ટોવેલ ને બહુ જ સરસ વસ્તુ હોય. આમ ભલભલા માણસોને જોઈને મન થઈ જાય. જો જોઈને મન થઈ જાય એટલે એ શું છે? મન છે. સમજાયું ને? મન. મને પછી બહુ મન થઈ ગયું એટલે મેં લઈ લીધું. ઓકે. બુદ્ધિ શું છે? કે પૈસા હશે તો ગમે ત્યારે ખરીદી થશે. એટલે હું that time I was so young, હું બધાને એમ કહેતી કે અરે ભાઈ પૈસા હોય તો ગોલ્ડ કોઈન લઈને મૂકી દો ને. આ બધા સૌરાષ્ટ્ર ગભા હું ભેગા કરું. હા, હું પગલ જેવું ટોવેલ તો ગમે ત્યારે બોમ્બે ડાઈંગ વાળા વેચવાના છે આખી જિંદગી. ડોન્ટ તમે ભેગું કરો, પછી તમારી બધાને દિવાળી આવે એટલે કપબોર્ડ ને સરખા રાખવા, પછી એની લાઈક યુ હેવ ટુ ઓર્ગેનાઇઝ એવરીથિંગ અને યુ હેવ ટુ એમ કે એની સ્પેસ કાઢવી, પછી યાદ રાખવું કે પડ્યું છે. ખરીદી દો એટલે થોડા વખતમાં 6 મહિનામાં સ્કીપ થઈ જાય કે હતું કે નહીં. કે તમે nth નંબર ઓફ થિંગ્સ પરચેસ કરો છો તો પોતાના કપબોર્ડમાં છે કે નહીં એ બી ખબર નથી. એટલે મનનું તો એવું જ છે. મને મન થઈ ગયું તો એ તો ટોટલી સાવ સ્ટુપિડિટી ઇડિયોટિક વસ્તુ છે. તમે કદી ઇવોલ્વ નથી કરી તમારી જાતને. ઇવોલ્વ કરો તો મન તો થાય, બધું મન થાય, બધું કરવાનું, બોલી દેવાનું મન થાય ને, ખાઈ લેવાનું મન થાય ને, શોપિંગ કરવાનું મન થાય. પણ જે દિવસે તમે તમારા મનને બેસાડી શકો કે બરાબર તને મન થયું ને તો આઈ રિસ્પેક્ટ યોર ઇમોશન્સ, એવું તો કઈ વાંધો નહીં, આપણે તો આ કરવાનું છે. એટલે હું એવું નથી કે ડિસમિસ કર્યું તું તો યુઝલેસ. હા થાય, કારણ કે એ તો તારી પ્રકૃતિ છે, તને ભગવાને એવું ઘડ્યું છે તો તને થાય. એટલે ઇમોશન્સ ને ઉતરતી ગણવાની, ઇગ્નોર કરવાની, ડિલીટ કરે એ કઈ વાત નથી કરતી. આપણને શું છે, આપણી જાત શું છે એ પેલા ખબર હોવી છે. આખું પંચકોષ છે એ એકચ્યુઅલી આખું આપણું ટોટલ બોડીમાં શું ભગવાન આપ્યું છે બતાવ્યું છે. અને પછી એનાથી તમે ટોટલી તમારી જાતને જુદા જોવો. ભાઈ આ શરીર છે, શરીર શેના માટે? આ પ્રાણ છે, શું છે પ્રાણ? પંચ પ્રાણ આ છે. એ મને એક વ્યક્તિ હમણાં કહેતી હતી કે આફ્ટર ડિલિવરી પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જેવું આવે ને, તો એટલી બધી એમ કે અત્યારના છોકરાઓ એટલું બધું વાંચે મેડિકલ સાયન્સ, મેડિકલના સ્ટુડન્ટ હોય પણ એટલું વાંચે કારણ કે આમ સ્ટુડિયસ હોય, બધું એકદમ જિજ્ઞાસા હોય. તો એમ કે બચ્ચું 3 4 5 months નું થાય તો એ તમને માઇન્યુટ તમે વાંચ્યું હોય અને તમને ખબર હોય કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જે છે શું હોય, બધું ખબર પડે, સિમ્ટમ્સ ખબર પડે કે લાઈક સરખી ઊંઘ ના આવે, બધા જ હોર્મોન્સ છે જે બધા ઘણા બધા એનું લેવલ સૌતળીએ બેસી ગયું હોય, એને કારણે ઊંઘ બહુ જ ડિસ્ટર્બ થાય, મૂડના ભયંકર સ્વિંગ્સ આવે બીકોઝ બધા હોર્મોન્સ ડિસ્ટર્બન્સ આફ્ટર ડિલિવરી. એટલા બધા મૂડના સ્વિંગ્સ, ગુસ્સો, લાઈક ઇરિટેશન, ઊંઘ ના આવે, એટલી બધી વસ્તુ આમ ધમાસાણ બધું અંદર હોય. તો એ એવું શું કામ છે? એના માટે એટલું વાંચે. એને કારણે શું થાય કે એ જે વસ્તુઓ છે ને એની સાથે તમારું ભયંકર રીતે તાદાત્મ્ય થઈ જાય, આઈડેન્ટિફિકેશન થઈ જાય. એટલે મને ફર્સ્ટ યર એમબીબીએસ ના એક સ્ટુડન્ટ વાત કરતા હતા કે ફર્સ્ટ યર એમબીબીએસ માં છે ને બહુ જ લેન્ધી કોર્સ, ભયંકર લેન્ધી, અને બધા જ ડિસીઝ નું બહુ જ ડિસ્ક્રિપ્શન આવે, આમ માઇન્યુટ એમ કે લાઈક ટાઇફોઇડ શું છે, પછી એમ કે મેલેરિયા શું છે, પછી ચિકનગુનિયા, તો એકદમ ડિટેલમાં. તો કે અમે એટલું ડિટેલમાં ભણીએ ને તો કે અમને એક પ્રેગ્નન્સી સિવાય બધું કે અમને એવું થાય કે અમને થયું છે. સાચી, કારણ કે એટલું ભણીને ગોખીને એટલું ગોખવું પડે, કે એટલો લેન્ધી કોર્સ, એટલું ગોખવું પડે ને, તો એના સિવાયનું બધું અમને છે ને એમ કે શરદી આવે તો એમ થાય કે એમ કે અંદર એમ કે કફ ભરાઈ ગયો છે, અંદર એમ કે પાણી જમા થઈ ગયું છે, કેટલા જુદા બધી વસ્તુ સાવ એમ કે મસ્ત નાનકડું હોય ને તો એ કે આમ ખાલી ગેસ થયો હોય ને પેટમાં તો એમ થાય કે હવે આ એટેક નથી છે એમ સિમ્ટમ્સ. એટલે એ મને એક બેન વાત કરતી હતી કે એટલું કે મને એમ કે ભયંકર ડિપ્રેશન છે ને, કે મારે તો ભગવાન સાથે એવી ફાઇટિંગ થઈ છે ને
કે 9 મહિના છોકરું અમે ઉપાડ્યું એનું તમે એમ કે દર્દ આપો છો, અને પછી આ ડિલિવરી પછી આ પોસ્ટમોર્ટમ ડિપ્રેશન આપો છો, આ તો કઈ હોતું હશે ને. Then I told her કે કે when you study about your body, તો તમે શરીરથી જુદા ઉભા રહેવા માટે આ સ્ટડી છે. એટલે જ્યારે તમે એમ કે લાઈક કે પ્રાણમય કે મનોમય નો સ્ટડી કરો છો, તો તમે સ્ટડી કરી શકો છો, તમે જોવો છો તમારી ઇમોશન્સ, તો હવે એનાથી જુદા ઉભા રહ્યો ભાઈ, અને એની સાથે ડાયલોગ કરો કે હા એ તો આઈ લવ યુ થાય, એટલે કઈ પાછળ નથી જવાનું, જો અહીંયા છોકરા અરે કરવા જેવું છે કે નહીં. તો એ મનોમયનો અભ્યાસ એટલા માટે છે કે મનોમયથી જુદા ઉભા. મેં કીધું તું આટલું પોસ્ટમોર્ટમ ડિપ્રેશનનું આટલું બધું તું અભ્યાસ કરે છે, તો હવે એ બધા જે સિમ્પટમ્સ છે એને ઘૂંટવા માટે નથી, એ જોવા માટે કે એ શરીર છે, શરીર શરીરનું કામ કરશે, અને ઈ પાસિંગ ફેઝ છે, ઇટ વિલ નો સ્ટે એવર, આખી જિંદગી નહીં થાય. ઈ બધી વસ્તુ ભગવાન આમ થોડા વખતમાં વિસ્મૃતિ કરશે, એટલે તો બધાને 2, 4, 5, 10, 11 છોકરા હતા. જો પોસ્ટમોર્ટમ ડિપ્રેશનના ચિહ્નો મગજમાં છપાઈ જાય તો કોઈ પછી બીજું બાળક કરે? ભગવાન તો પોતે એટલા ભગવાનનું કામ એકદમ સ્માર્ટ છે બધું, કે જો સ્ત્રી જે છે એ પોસ્ટમોર્ટમ ડિપ્રેશન ને આ બધી પીડાઓને હંમેશા હંગરી રાખશે, તો મારું સર્જનનું કામ કેવી રીતે થશે ભાઈ? હું સૃષ્ટિ સ્થિતિ લય કરતા છે, તો સૃષ્ટિનું કામ તો જે સ્ત્રી જે છે દરેક લાઈક સ્પીસીસમાં જે ફિમેલ છે એ જ કરવાની છે. મેં કીધું કે તું વાંચ એનો વાંધો નથી બેન, સ્ટડી કરે એનો વાંધો નથી. અચ્છા એ કેવું હોય કે છોકરાઓને પોતાના એમ કે ડોક્ટર ફ્રેન્ડ હોય, ગાયનેકોલોજીસ્ટ ફ્રેન્ડ હોય, એટલે બધું વધારે ને વધારે ડિસ્કશન તો કર, એનો વાંધો નહીં, પણ ટેલ ટુ યોર સેલ્ફ કે શરીર હું છું, શરીર જે છે એ આત્મા છે, આત્મા એટલે કે હું ક્યારેય શરીર નથી. અને એ સિમ્ટમ્સ જે છે ઇટ ઇઝ પાર્ટ ઓફ ભગવાન્સ બાયોલોજીકલ ઓર્ડર. બધા શરીરો સમાન રીતે કામ કરે છે, બધા આખા જેટલા બી હશે સ્ત્રીઓના શરીર, તો બધા સ્ત્રીઓના શરીર સમાન રીતે કામ કરે છે. એટલે ગાયનેકોલોજીસ્ટ જેવી મેડિકલની જે છે શાખા એ સંભવી શકે છે. તો એ ભગવાનનો એક બાયોલોજીકલ ઓર્ડર છે. બાયોલોજીકલ ઓર્ડરમાં એને ભગવાને આવું નક્કી કર્યું છે કે આવું જ થશે. તો હવે ચોઇસ ઇઝ યોર્સ કે તને રેઝિસ્ટ કરવું છે ભગવાનનો નિયતિની સામે, આવશે. તો ઈ જે ઊંઘ નથી આવતી, તો એને બી વિટનેસ બનીને જોયું ને કે આ તો ભગવાન ગયું છે, હું શું કરું. જેમ ડિલિવરીનું પેઇન છે, ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ હોલ બાયોલોજીકલ ઓર્ડર. તો આ બી બાયોલોજીકલ ઓર્ડર છે, અને જેટલું તમે એને વિટનેસ બનીને જોવાની કોશિશ કરશો, વિટનેસ બનીને જોવું, ધેટ ઇઝ યુ આર યુઝિંગ યોર વિજ્ઞાનમય. પણ ખાલી તમે એમ કે પેઇનની સાથે તમે તાદાત્મ્ય કરો છો, ધેટ ઇઝ પેઇન છે, ઇમોશન, એની સાથે તાદાત્મ્ય, ધેટ ઇઝ મનોમય. પણ પેઇન જે છે એના બી આપણે સાક્ષી છીએ, કારણ કે એ ભગવાનનો એક નિયતિ છે, બાયોલોજીકલ ઓર્ડર છે. ઓકે, એવું તો થવાનું જ છે. હું એની સાથે બહુ જ રેઝિસ્ટ કરીશ તો બી એવું જ થવાનું. ભવિતવ્યમ ભવતી એવ, થવાનું તો થઈને જ રહેવાનું. એને સમજીએ તો ઉલટાના વધારે વિટનેસ થઈ શકે, અને આપણને ખબર પડે કે ઇટ ઇઝ પાસિંગ ફેઝ, ઇટ ઇઝ નોટ ફોર એવર. એટલે એનીવે એટલે પંચકોશની ચર્ચા, પંચકોશથી હું અતીત છું, પંચકોશ મારા માટે દ્રશ્ય છે, તો આપણા માટે વિજ્ઞાનમય છે, નહીતર વિજ્ઞાનમય પણ કોશ છે. મનોમય જે છે મારા માટે દ્રશ્ય છે, જો આપણે ઇમોશન સાથે તાદાત્મ્ય, તો એ કોશ બની ગયું. એટલે કે છે અહીંયા ગઈ વખતે મનોમયની ચર્ચામાં 2 વસ્તુ મેં છેલ્લે તમને વાત કરી હતી મનોમયમાં, કે પેલું આપણે એ નક્કી છેલ્લે પૂરું કર્યું હતું કે મનોમયમાં તમે પક્ષી રૂપક કલ્પનામાં યજુર્વેદને તમે માથું શું કામ કીધું, પછી એમ કે યજુર્વેદને માથું કહીને પછી એમ કે તમે બધું રીઝનિંગ કરો છો કે ભાઈ બધી કર્મકાંડમાં તો એ વપરાય ને એવું બધું, એ કઈ બહુ નથી.
મજા નથી આવતી કે ઈ કર્મકાંડમાં યજ્ઞ યાગાદિમાં મુખ્ય છે એવું તમે લોજિક આપ્યું એ બહુ જ ગળે નથી ઉતરતું. એટલે પછી એ વખતે આદિ શંકરાચાર્યજી સરસ મજાનું વાત કરે છે કે બરાબર છે, યજુર્વેદ મુખ્ય બધા યજ્ઞમાં વપરાય છે ઈ સાચું રીઝન એકચ્યુઅલી નથી. એકચ્યુઅલી સાચું રીઝન એટલું જ છે કે પક્ષી રૂપક કલ્પના વેદે આપી છે અને વેદ જ એવું કહે છે કે યજુર્વેદ માથું છે. એટલે વાચનિકી વા શિર આદિ કલ્પના સર્વત્ર. માથું વગેરેની કલ્પના શ્રુતિ દ્વારા અપાયેલી છે. ભાઈ અમારી પોતાનું કઈ સર્જન નથી, શ્રુતિએ કીધું છે. એટલે અને શ્રુતિ જ્યારે કહે છે ત્યારે એમાં કોઈ આગળ ચર્ચા હોઈ શકે નહીં, એમાં કોઈ તર્ક વિતર્ક કરવાની જરૂર નથી. શ્રુતિ છે એ સાક્ષાત પ્રમાણ છે. શ્રુતિના વાક્યો જે છે એ મારા માટે એ સાક્ષાત ભગવાન વેદ નારાયણ છે. શ્રુતિ છે એ ભગવાન નો વાંગમય અવતાર છે અને ભગવાન કે એટલે વાત પૂરી, એમાં કોઈ ચર્ચા અને અવકાશ નથી. એટલે એ એક વસ્તુ જે છે દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મેં મારી લાઈફમાં જોયું છે ને, અગેન મારી પોતાનો અનુભવ કહું કે દરેકની લાઈફમાં એક એવો પોઈન્ટ હોય કે આ કે ને પછી આપણે એમાં બહુ તર્ક વિતર્ક ચર્ચા બહુ નહીં કરવાની. કારણ કે એને પછી જે વ્યક્તિ એમ કે ના એવું શ્રુતિ શું કામ કે, તો દેટ ઇઝ એવા તાર્કિક હોય એનો અંત જ નથી. અને ઈ લોકોની ક્યાંય ઈ લોકો સ્થિર ના થઈ શકે, ઈ લોકોનું જીવનમાં સૌ શૂન્યાવકાશ હશે. મેં આવું જોયું છે કે શ્રુતિના શબ્દો ગુરુથી આવે છે. તો મેં તો મારી લાઈફમાં ઓનેસ્ટલી હંમેશા રાખ્યું છે કે પૂજ્ય સ્વામી દયાનંદજી હતા ત્યાં સુધી, પછી આપણા સ્વામીજી ઈ કે ને પછી એમ કે નથી સમજાતું કરી નાખવાનું. અત્યારે એમ કે આખે આખું બરોડા આશ્રમ ઉભો થયો, શું કામ? એમણે કીધું કરી નાખ્યું. એમ કે કીધું એમણે 15 years પહેલા, તો આજ સુધી મને એવી ક્લેરિટી નથી કે એ શું કામ કરવાનું. હજી ક્લેરિટી નથી. આખો આશ્રમ ઉભો થઈ ગયો તો મને નથી ખબર કે શા માટે એને કીધું છે. હા, તો બી કીધું એટલે કરી નાખવાનું. એટલે કેવડો મોટો ડિસિઝન કે તમે 30 years સુધી એક ઈંટ મૂકીને રાજકોટની બધી વસ્તુ કરી હોય, ત્યાંની ગુડવિલ ઉભી થઈ હોય, ત્યાં આટલું કામ કર્યું હોય, ત્યાં ઇટ્સ લાઈક કર્મભૂમિ ટોટલ. કીધું એટલે કરી નાખવાનું. પણ જ્યારે એમ કે તમે એવી રીતે એક જગ્યાએ શ્રુતિ અને ગુરુ જે છે એ મારે મન એક જ છે બંને. કારણ કે શ્રુતિ છે એ પોતે બોલતી નથી વેદ, તો વેદના શબ્દો ગુરુના મુખેથી આવે છે. તો ત્યાં આગળ આપણે આપણા કુતર્કો, આપણા તર્ક, આપણા બધા વિતંડ, આપણા આગ્રહો, આપણી બધી વસ્તુ ત્યાં એકવાર મૂકી દઈએ અને કીધું એમ કરીએ તો પરમ સુખ છે. એ મારો અનુભવ છે, પરમ સુખ ત્યાં જ છે. પછી એની સામે મેં ખરેખર એવા નંબર ઓફ પીપલ મારી સામે હું આમ જોઉં, એમ કે પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે હતા, આપણા સ્વામીજી પાસે, મારી પાસે, કે જે લોકો વેદની આજ્ઞા અને ગુરુની આજ્ઞાથી ઉપર પોતાની બુદ્ધિને જોવે. એને એવું નથી કે વેદ ભલે કહેતા, પણ જે લોકો એવું કરે છે તો એની ક્યાંય ગતિ નથી, એ લોકો ક્યાંય સ્થિર નથી થતા, એની ક્યાંય પ્રગતિ નથી, ગતિ નથી, એ લોકોનું ક્યાંય ઉન્નતિ નથી, કઈ છે જ નહીં. સાવ એ લોકો આમ શૂન્યાવકાશ, સાવ એ લોકોની જેને કહે ને આમ શબ્દ આપણને સાંભળવો ન ગમે, પણ મને આમ અધોગતિ જેવું જ લાગે એ લોકો. એની સામે જે લોકો સંપૂર્ણપણે ગુરુ આજ્ઞામાં રહેતા હોય એ બહુ એવા છે કુતાર્કિક ને અંધશ્રદ્ધા જેવું લાગે. પણ મને તો હંમેશા પૂજ્ય સ્વામી દયાનંદજી માટે બી એટલા આમ જેને કોઈ ટોટલ શરણાગત લોકો, તો એ લોકોની હંમેશા મેં આધ્યાત્મિક ટોટલ પ્રગતિ જોઈ છે, ટોટલ પ્રગતિ. એટલે એ એટલું ઇમ્પોર્ટન્ટ છે. નંબર ઓફ પીપલ મેં જોયા છે કે જે લોકોને એમ કે જો ગુરુ માટે નથી શરણાગતિ, તો પછી એ શાસ્ત્રના શબ્દોમાં એવું જ હશે. એટલે એ લોકો ગમે ત્યારે શાસ્ત્રને ફેંકી દેશે કે હવે નહીં ભણ્યો તો હાલશે, પછી ભણશું. અલ્ટિમેટલી જો ક્યાંથી આવે, હું તમને કહું કે પૂજ્ય સ્વામીજી ના શબ્દો જે છે એ મારે માટે તો હંમેશા કે આપણા સ્વામી બ્રહ્મ વાક્ય, બરાબર. હવે એમણે જે કીધું છે, એમણે
મુખ્ય એક વાક્ય મને હંમેશા મેં આમ કોતરી દીધું છે કે જેટલા મારા સ્ટુડન્ટ ભણે ને ભણાવે છે એ બધા બરાબર છે. મને ખરેખર ત્યાર નહોતું સમજાતું કે આ કે છે. એટલે આમ ઘણી બધી વાર એ વાતચીતમાં એવું કહેતા હતા કે મારા જેટલા શિષ્ય સંન્યાસી હોય, બ્રહ્મચારી, ગૃહસ્થી ભણે છે અને ભણાવે છે, ક્યાં ભણે છે ને ક્યાં ભણાવે છે, તો એ લોકોની લાઈફ બરાબર છે. જે ભણતા ભણાવતા નથી બરાબર. તો મને પેલા એવું થતું કે એટલે કઈ નહીં, એકવાર ભણી લીધા પછી કઈ થોડું આખી જિંદગી નો ભણે તો નો ચાલે, એવું શું કામ કે છે પૂજ્ય સ્વામીજી. પછી મેં જોયું કે જે લોકો ભણતા ને ભણાવતા નથી એ લોકો પછી દુનિયાની હજાર એવી માયાવી વસ્તુમાં બિચારા ફસાઈ ગયા હોય. ઇવન વેદાંત થી પણ ઊંધું કરવા માંડ્યા હોય. વેદાંતમાં જે પ્રતિપાદિત હોય ને, એક બે તો એવા સંન્યાસીએ ભણવાનું મૂકી દીધું, પછી ભલે સંન્યાસી છે, જે એક્ઝેક્ટલી આપણાથી અપોઝિટ વાત કરતા હોય ને એના શિષ્ય બની ગયા. શિષ્ય. અને એ કયા ખબર છે? આપણા સ્વામીજીની બેચ થી આગળ બ્રહ્માત્માનંદજી ને તદરૂપાનંદજીની બેચ હતી, અને એની પહેલા પણ એક બેચ હતી. તો એ એવા સિનિયરમાં સિનિયર, સૌથી સિનિયર એવા એક બે સ્વામીઓ કે જે બિલકુલ આપણાથી વિરુદ્ધ વાત કરતા હોય. હા, કારણ કે એ લોકો ભણતા ભણાવતા નથી. એટલે મેં મારી લાઈફમાં જોયું છે કે ખરેખર કે વેદની આજ્ઞા જે છે, એમ કે ક્યારેય પોતે પોતાના અધ્યાયમાં પ્રમાદ ન કરવો, એ વેદ વાક્ય છે. વેદ વાક્ય બોલે છે કોણ? તો પૂજ્ય સ્વામી દયાનંદ. તો હું એમ કે ગુરુની આજ્ઞામાં રહું તો અલ્ટિમેટલી હું વેદની આજ્ઞામાં રહું છું. કે એના સિવાય ક્યાં કઈ કહે છે બિચારા. એમ કે બસ તમે ભણો ને ભણાવો, તમારા જે મંત્ર જાપ છે, તમારું અધ્યયનમાં તમે ક્યારેય પ્રમાદ નહીં કરો. તો જેને ગુરુ વાક્યમાં શ્રદ્ધા નથી, એનો અર્થ એમ કે વેદ તમે ખોલવાના, તમે ઉપનિષદ ખોલવાના છે, ગીતા ખોલવાના, એ બધી વસ્તુ ગુરુ જ બોલ્યા કરે છે. તો તમારે ગુરુની આજ્ઞામાં તો રહેવું નથી. કારણ કે તમને એવું લાગે છે હું બહુ બુદ્ધિમાન છું, હું તો આઈઆઈટી માંથી ભણેલો છું, હું તો અહીંયાથી એમટેક થયેલો છું, હું તો અમેરિકામાં સ્ટેનફર્ડ નો ગ્રેજ્યુએટ છું, તો હું મારી રીતે ફિગર આઉટ કરી લઈશ. તો એ મારી રીતે ફિગર આઉટ કરવું એટલે શું? તો કે હજી લોકો ધર્માર્થ કામમાં ભટકે છે. વ્યવસાયત્મિક બુદ્ધિ હોય એ લોકો એ મૂકી દીધા હોય શસ્ત્ર. નહીં પ્રપશ્યામી મમા પુનુદ્યાદ યચ્છો કમુચ્છો શણમી. જે બીજા દેમાં છે ને કે ભાઈ મારાથી મેનેજ ન થયું. અર્જુન કે ભાઈ ભગવાન શિષ્ય છે હમ શાદીમાં તો આમ્રપન. એટલે જે લોકો વર્ષો સુધી ગુરુ પાસે આવે ને છતાં પોતાની બુદ્ધિ આમને આમ રાખ્યા કરે, એનો અર્થ એમ કે એનું હજી શિષ્ય સ્નેહમ બી નથી આવ્યું. એક ભાઈ છે મારી પાસે આવે તો દર વખતે મને એમ એવી શેખી જ મારે. હું તો મારી રીતે હોમ સ્ટડી કોર્સમાંથી ભણી લઉં છું, દર વખતે શેખી મારે. અરે એવી તો એનું પૂજ્ય સ્વામીજીની 1000 બુક છે, પણ પૂજ્ય સ્વામીજી ઈ કાયમ એવું કહેતા કે અમને કહેતા અને બધા શિષ્ય નહીં કહેતા કે એ બધા શબ્દો શિષ્યને આ બુકમાંથી એમ કે બુકમાં ન રહેવા જોઈએ. એમ કે જયારે તમે શ્રવણ કરો તો બુકની વસ્તુ એમ કે શબ્દો દ્વારા આવીને પછી શ્રુતિ પરંપરાથી જયારે સાંભળે છે શિષ્ય, ત્યારે એ શબ્દો જે છે એ અર્થવત બનશે. જયારે વ્યક્તિ સાંભળ્યા અરે પોતે પોતાની રીતે વાંચ્યા કરે, વાંચવાનો વાંધો નથી, શ્રવણ કરવાનો વાંધો નથી, પણ પછીથી છે આ શું છે તો કે હું ખુદ અધ્યયન કરીશ, મારે કોઈની અધ્યયનની જરૂર નથી, છે જ ને અવેલેબલ. અને પછી મને દર વખતે પૂજ્ય સ્વામીજી નું અવેલેબલ છે ને, હમણાં જ મને મળવા આવ્યા હતા, હમણાં તમને ખબર છે ઓલું આવ્યું. તો એનો અહંકાર જે છે એ એટલો બધો એમ કે એનું પેલું હોય છે, અહંકારની આખી એની ટેન્ડન્સી એવી કે ગમે ત્યાંથી પોતાનું અસ્તિત્વ રાખે, ગમે ત્યાંથી અસ્તિત્વ, એનું અસ્તિત્વ નામ નિશાન થવા જ ન દે, ગમે ત્યાંથી આવે. ગુરુ પાસે જાવ તો ઈ ગમે એમ કરીને નમાવીને ગોબા પાડીને ઈગોનો નાશ કરે. એટલે ગુરુ વિના એટલા માટે કોઈ પણ પ્રકારે મુક્તિ એટલા માટે નથી. એટલે આ જે છે વાચનિકી વા શિર આદિ કલ્પના ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે ના વ્યક્તિ જે છે એ જરાય ગુરુ વિના એનું કોઈ પણ રીતે એની મુક્તિ નથી. શાસ્ત્ર વિના, શાસ્ત્રની આજ્ઞા વિના એની કોઈ આધ્યાત્મિક કોઈ પ્રગતિ છે જ નહીં.
એટલે આદિશંકરાચાર્યજી આપણે લાસ્ટ ટાઈમ જોયું કે પેલી વસ્તુ આ કહે છે કે ભાઈ યજુર્વેદ બધા યજ્ઞમાં વપરાય છે એ કોઈ બી રીતે, એ કોઈ બી રીતે એમ કે એવી મોટી એમ કે પોઈન્ટ નથી. મુખ્ય પોઈન્ટ આ છે કે શ્રુતિ વાક્ય છે, ધેટ્સ ઓલ. એન્ડ સેકન્ડ પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમ જોયું તો કે ભાઈ તમે વેદની ચર્ચા કરો છો, યજુર્વેદ આમ છે, સામવેદ આમ, અથર્વવેદ, તો વેદની આટલી ચર્ચા કરો છો ને મનોમયને કનેક્શન શું છે? તો મેં તમને લાસ્ટ ટાઈમની વાત કરી હતી એ હવે છે કે જગતના વિષયો જેમ બાહ્ય છે એમ વેદ બાહ્ય નથી ભાઈ. વેદ જે છે એ હંમેશા ગુરુના મનમાં છે. હંમેશા સદાશિવ સમારંભમ શંકરાચાર્ય મધ્યમમ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. એટલે આપણી લિખિત પરંપરા નથી, શુદ્ધ પરંપરા છે. અને વ્યક્તિ સાંભળે છે, ગુરુ બોલે છે. ગુરુ બોલે છે ક્યાંથી? તો કે મનમાં વૃત્તિ રૂપે છે તો ને. એટલે મનોમયની ચર્ચા છે ત્યારે તો કે વેદના મંત્રો જે છે ગુરુના મનમાં છે. એટલે અહીંયા આગળ ચાર વેદની વેદની વાત કરી અને મનોમયની જે વૃત્યાત્મક છે એની વાત કહે છે કે યજુર્વેદ છે એ શિર છે ને. યજુર્વેદ જે છે બીજું કાંઈ નથી પણ વૃત્તિ વિશેષ છે. એ તો કે વૃત્તિ જ છે અને વૃત્તિમાં છે એટલે, વિચારમાં છે એટલે, સ્મૃતિમાં છે એટલે રિપીટ થઈ શકે છે. પુનરાવૃત્તિ જે છે, આવૃત્તિ રૂપક જે છે એ થઈ શકે છે. એમ કે ધારો કે તમે યુ કેન સે લાઈક ગણેશ અથર્વ જે છે એ કરો છો, બરાબર? તો તમે એમ કહો કે પછી તો પેલું હોય ને સંકેશથી તો અમે 11 વાર કરી હો. પછી એમ કે અંગારકી હોય ને તો હું એમ 108 વાર કરું, સપોઝ તમે મને એમ કહો. તો તમે શું એની આવૃત્તિ, રિપીટેશન એટલે આવૃત્તિ કેવી રીતે કરી શકાય? મનમાં છે. એટલે મંત્ર વિશેષ જે છે એ બધા મનમાં છે, વેદના મંત્રો, અને માટે એનું રિપીટેશન શક્ય છે. એટલે આવી રીતે શ્રુતિ પરંપરા એક મનમાંથી બીજા મનમાં એ ટ્રાન્સફર થાય છે કારણ કે વૃત્તિ રૂપે છે. એટલે યજુષ જે છે એ આવૃત્તિ રૂપક છે અને એની પુનરાવૃત્તિ જે છે એ શક્ય છે. અને પછીથી કહે છે કે યજુષ જે છે એ વૃત્તિ રૂપે મનમાં કઈ રીતે છે અને કઈ વસ્તુ. કેમ કે મંત્રમાં જ્યારે મંત્ર બોલીએ તો તમને ખબર છે કે ઉદાત અનુદાત હોય. પછી એમ કે જ્યારે જુદા જુદા શબ્દો બોલો કે તમે મીંડાવાળો બોલો તો એમાં એફર્ટ જુદી છે. સદંત્ય બોલો સસલાનો તો એફર્ટ જુદી છે, દેટ ઇઝ પ્રયત્ન. પછી એના સ્થાન બી જુદા છે. ધારો કે ષટકોણ નો હોય ને તો જીભને રોલ કરીને અહીંયા અડાડવી પડે. હા હા હા, સમજો. પેલું છે દંત્ય કહેવાય તો અહીંયાથી તો એના જો એટલે ઉચ્ચાર જુદા, સ્થાન જુદા, યત્ન એફર્ટ જુદી છે. તો હવે યજુષ મંત્ર જે છે એ વૃત્તિ રૂપે છે. પછી કઈ રૂપે છે તો કે એના સ્થાન જુદા, પ્રયત્નો જુદો, નાદ જુદો, સ્વર જુદા, વર્ણ જુદા, પદ જુદા, વાક્ય જુદા, બધું જુદું જુદું છે. અને શું છે હવે પછીના ભાષ્યમાં સમજાવે છે. નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.